ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે શરીરમાં ચાલતી ચોથી જૈવિક ક્રિયાની વાત કરતા હતા, વહનની વાત કરતા હતા। એમાં આપણે એક તાસ લીધો જેમાં આપણે રુધિર વિશે સમજ્યા હતા અને ત્યારબાદ હૃદય આપણો પંપ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે તે રુધિરનું પરિવહન કરે છે આપણે સમજ્યા હતા। આજે આપણે જોઈશું રુધિર વાહિનીઓ વિશે, ત્યાર પછી લસિકા વિશે જોઈશું। કારણ કે આપણા શરીરમાં પરિવહન તંત્ર સાથે 4 ઘટકો સંકળાયેલા છે, એટલે કે પરિવહન તંત્રના 4 ઘટકો છે। એક ઘટક છે રુધિર, બીજો ઘટક છે હૃદય મુખ્ય પરિવહનનું અંગ, ત્રીજો ઘટક છે રુધિર વાહિનીઓ અને ચોથો ઘટક છે લસિકા। તો આ 4 પરિવહન તંત્રના ઘટકો છે, એ ઘટકો વિશે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે। એટલે આપણે 2 ઘટકો વિશે ભણી ગયા છીએ, તો આજે આપણે વાત કરીશું રુધિર વાહિનીઓની। સૌથી પહેલાં વાત કરીશું રુધિર વાહિનીઓની। તો જુઓ મિત્રો, આપણા શરીરમાં રુધિરનું વહન કરતી જે નળીઓ છે એને રુધિર વાહિનીઓ કહે છે। આ રુધિર વાહિનીઓ શરીરના રુધિરને હૃદય તરફ પણ લાવે છે અને હૃદયમાંથી એ રુધિરને વિવિધ અંગો તરફ પણ લઈ જાય છે। અને આ કામ જે બંધ પોલી નળીઓમાં થાય છે એ બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે। અને આ રુધિર વાહિનીઓ વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ। તો ચલો હેડિંગ લગાવીએ, રુધિર વાહિનીઓ। રુધિર વાહિનીઓ જો સૌથી પહેલા તો રુધિર વાહિનીઓના 3 પ્રકાર પડે છે। એટલે કે આપણા શરીરની અંદર રુધિરનું વહન કરતી જે નળીઓ છે એને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ। એક ધમનીઓ, બીજી શિરાઓ અને ત્રીજી ખૂબ પાતળી વાળ કરતો, આપણા કેશ કરતો પણ પાતળી હોય એવી રુધિર કેશિકાઓ। હવે શરીરમાં ધમનીઓ કેવો હોય, શિરાઓ કેવો હોય અને રુધિર કેશિકાઓ કેવો હોય એ એક આકૃતિથી સમજીએ। તો જુઓ, હૃદયથી આપણે સમજવાની શરૂઆત કરીએ। આ આપણું હૃદય છે, બરાબર? હવે હૃદયમાં 4 ખંડો આવેલા હોય। ઉપરના 2 ખંડો કર્ણકો કહેવાય, નીચેના 2 ખંડો ક્ષેપકો કહેવાય છે। હવે રુધિર વાહિનીઓ કેવી રીતે સંકળાયેલી હોય, તો આ હૃદયમાંથી શુદ્ધ રુધિર જે નળી દ્વારા બહાર નીકળે છે, શુદ્ધ રુધિર જે નળી દ્વારા બહાર નીકળે છે એને મહાધમની કહેવાય, મુખ્ય ધમની, કે જે હૃદયમાંથી શુદ્ધ રુધિર લઈ જાય છે શરીરના વિવિધ અંગો તરફ। હવે આ ધમની રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય। હવે એક ધમની શરીરના બધા કોષો સુધી રુધિર પહોંચાડી શકે નહીં, એટલે આ મહાધમનીના ફોટિયા પડી જાય, એનું વિભાજન થઈ જાય નાની નાની નળીઓમાં। તો આ રીતે વિભાજન થઈ જાય આવી રીતે, એટલે એને આપણે ધમનીની શાખા કહીએ છીએ। શું કહેવાય? ધમનીની શાખા। હવે આ ધમનીની શાખા જે હોય એને ધમનિકા કહેવાય। એ ધમનીની શાખા કોઈ અંગમાં દાખલ થાય એટલે અનેક નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ જાય, જેને કહેવાય રુધિર કેશિકાઓ। એટલે આ રીતે ઘણી બધી શાખાઓમાં વિભાજિત થતી જાય, એને રુધિર કેશિકાઓ કહેવાય। આ બધી રુધિર કેશિકાઓ છે, પુષ્કળ સંખ્યામાં હોય આ રુધિર કેશિકાઓ। હવે આ રુધિર કેશિકાઓ આપણા શરીરના કોષોના સંપર્કમાં હોય, આ છે રુધિર કેશિકાઓ। રુધિર કેશિકાઓ ખૂબ પાતળી હોય, ખૂબ અતિશય પાતળી, અને એમાં પાછું રુધિરનું વહન થતું હોય। આ રુધિર કેશિકાઓ આપણા કોષોના સંપર્કમાં હોય। હવે આપણા શરીરના જે કોષો હોય
ધારો કે આ એક કોષ છે, કોષના બાજુમાંથી આ રુધિર કેશિકા પસાર થતી હોય ત્યારે શું થશે કે આ રુધિર કેશિકાના રુધિરમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય, કારણ કે ધમનીઓમાં શુદ્ધ રુધિર વહેતું હોય, એ ઓક્સિજનવાળું રુધિર હોય. એ ઓક્સિજન આ કોષો લઈ લેશે, ઓક્સિજન લઈ લેશે અને કોષોમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ પાછો આ રુધિર કેશિકાના રુધિરમાં ખાલી કરી દેશે. એટલે રુધિર કેશિકાઓમાં જ્યારે રુધિર વહેતું હોય એ દરમિયાન એમાંથી ઓક્સિજન ઓછો થતો જાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાતો જાય, એટલે શુદ્ધ રુધિર અશુદ્ધ થતું જાય છે. અને જ્યારે કોષો બધો ઓક્સિજન લઈ લે અને કાર્બન ડાયોક્સાઇડ ખાલી કરે ત્યારે ધીમે ધીમે એ રુધિર કેશિકાઓનું રુધિર અશુદ્ધ થઈ જાય અને એ રુધિર કેશિકાઓ પાછી આ રીતે આગળ જઈ અને આ રીતે જોડાય, આ રીતે જોડાતી જાય અને જોડાઈ અને પાછી એક મોટી નળી બનાવી દે, એટલે કે એક મોટી રુધિર વાહિની બનાવી દેશે આ રીતે. અને એને કહેવાય શિરિકા. એને શું કહેવાય? શિરિકા, જેને શિરાની શાખા પણ કહી શકાય. આ છે શિરાની શાખા, શિરાની શાખા. હવે આ શિરાઓની શાખાઓ ભેગી મળે ત્યારે મહાશિરા બની જાય. અને આવી મહાશિરાઓ બે હોય, એક અગ્ર મહાશિરા હોય જે શરીરનું બધું અશુદ્ધ રુધિર હૃદય તરફ લાવે છે, અને બીજી પશ્વ મહાશિરા હોય જે પાછળના ભાગનું બધું રુધિર અશુદ્ધ રુધિર હૃદય તરફ લાવે છે. આપણે એક જ બતાવીએ છીએ. તો આ છે મહાશિરા જે જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર લાવે છે, જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર લાવશે. આ છે મહાશિરા. આવી બે હોય. ચલો હવે અહીંયાથી અશુદ્ધ રુધિર, હૃદયની રચના આપણે ભણ્યા હતા, અહીંથી આ ખંડનું અશુદ્ધ રુધિર આવશે જમણા ક્ષેપકમાં, એટલે કે અહીંયા આ અશુદ્ધ રુધિર આવી ગયું. પછી અહીંથી સીધું જશે શુદ્ધ થવા માટે ફેફસામાં, બરાબર? ફેફસો બાજુ જશે. ફેફસાની અંદર ઓક્સિજન પૂરાશે, કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જશે. હવે ધારો કે આ છે ફેફસો, સમજો, આકૃતિથી સમજો. અહીંયા છે ફેફસો, અહીંયા ફેફસો છે. ફેફસાની અંદર આ શિરા દ્વારા, શિરાની સોરી, આ અશુદ્ધ રુધિરનું વહન કરતી જે નલિકા છે એ વિશિષ્ટ નામે ઓળખાય છે. આપણે જોયું હતું, એને કહેવાય ફુફ્ફુસ ધમની. એને શું કહેવાય? ફુફ્ફુસ ધમની. હવે આ ફુફ્ફુસ ધમની અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાંથી લઈ જશે ફેફસામાં. ફેફસામાં આ શિરા અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય, કારણ કે ફેફસામાં પણ કોષો હોય, ફેફસાના કોષોને પણ ઓક્સિજનની જરૂર હોય, અને ફેફસો ઓક્સિજન પૂરે છે, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. એટલે ફેફસામાં આ શિરા દાખલ થશે, પછી એ આવી રીતે ઘણી બધી શાખાઓમાં એ પણ વિભાજિત થઈ જાય, કોષોના સંપર્કમાં આવશે. ત્યારબાદ એ શિરાઓમાં જે અશુદ્ધ રુધિર હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, એ ફેફસો ખેંચી લેશે. ફેફસોમાં જે પેલું વાયુ કોટર હોય એ વાયુ કોટર ઉપર પુષ્કળ આવી રુધિર કેશિકાઓ હોય, એ રુધિર કેશિકાના રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જાય, ઓક્સિજન રુધિરમાં ભળી જાય, અને હવે રુધિર શુદ્ધ થવાની ક્રિયા અહીંયા થશે. અને શુદ્ધ રુધિર થઈ જાય પછી એ જે કેશિકાઓ દ્વારા આગળ વધે એ લાલ રંગની આપણે બતાવીએ છીએ, એટલે કે એમાં હવે રુધિર શુદ્ધ થઈ ગયું છે. અને એ પછી આ રીતે શુદ્ધ રુધિર લઈ જતી ધમની, હવે આ ધમની કહેવાશે, ધમનીની શાખા, એ સીધી આવશે અહીંયા, બરાબર? એટલે કે એ આવી જાય અહીંયા, પહોંચી જાય. જો બરાબર આખો પરિવહનનો માર્ગ સમજો. અહીંયાથી પછી આવી જાય અહીંયા નીચે, નીચેના ખંડમાં, અને અહીંથી સીધી આ રીતે વહન પામતી પામતી
આ રીતે શરીરના અંગો તરફ વહેતી થઈ જાય. તો આ રીતે આપણે આખો આ માર્ગ સમજાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા શરીરમાં રુધિરનું વહન થયા કરતું હોય છે. હવે આ લાલ ભાગ જે દેખાય છે હૃદયની આ બાજુનો ભાગ, ડાબો ભાગ, જેમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે, જ્યારે જમણા ભાગમાં આ વાદળી રંગ દેખાય છે, શિરાઓ છે, એમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. હવે આપણે ફુફ્ફુસ ધમની જોઈ અને આ ટુકડો છે એને કહેવાય ફુફ્ફુસ શિરા. આ છે ફુફ્ફુસ શિરા. ધ્યાન રાખજો, આખા શરીરમાં આવેલી તમામ ધમનીઓ શુદ્ધ રુધિરનું વહન કરે છે. માત્ર એક જ ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે છે, આ છે ફુફ્ફુસ ધમની. અને શિરાની વાત કરીએ તો શરીરની બધી શિરાઓ અશુદ્ધ રુધિરનું વહન કરે છે. માત્ર એક જ શિરા, એક જ ટુકડો એવો છે કે જે શુદ્ધ રુધિરનું વહન કરે છે, એ છે ફુફ્ફુસ શિરા. આ બંને અપવાદરૂપ છે. હવે આપણે રુધિર વાહિનીઓમાં 3 બંધ પોલી નળીઓની વાત કરીશું. એક વાત કરીશું આપણે ધમનીની, એક વાત કરીશું ધમનીની, બીજી વાત કરીશું શિરાની અને ત્રીજી વાત કરીશું રુધિર કેશિકાની. આ 3ની આપણે ચર્ચા કરીશું, કારણ કે આપણા શરીરમાં લોહીનું વહન કરતી જે બંધ પોલી નળીઓ છે એ 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ: ધમની, શિરા અને રુધિર કેશિકા. ચલો હવે આ 3ની વાત કરીએ આગળ. જરૂર હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો. ચાલો હવે ડિટેલમાં સમજીએ. શુદ્ધ રુધિર કોને કહેવાય, અશુદ્ધ રુધિર કોને કહેવાય, બધું બરાબર વિગતે સમજીએ. ચલો પહેલા તો રુધિર વાહિનીઓ એટલે શું એની વ્યાખ્યા જોઈ લઈએ, પછી 3 પ્રકારની રુધિર વાહિનીઓ આપણે ભણવાના છીએ. તો રુધિર વાહિનીઓ એટલે સિમ્પલ છે, હૃદયમાંથી વિવિધ અંગો તરફ અને વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. એટલે રુધિર વાહિનીની વ્યાખ્યા લખીએ તો લખી શકીએ કે હૃદયમાંથી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓને અથવા નલિકાઓને રુધિર વાહિનીઓ કહે છે. બરાબર, આ થઈ રુધિર વાહિનીની વ્યાખ્યા. હવે રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય. એક હોય ધમની, બીજી શિરા અને ત્રીજી રુધિર કેશિકા. પહેલા આપણે વાત કરી લઈએ ધમની અને શિરાની. તો જુઓ, રુધિર વાહિનીના 2 પ્રકાર જોઈએ. પહેલા એક જોઈએ ધમની, કારણ કે પરીક્ષામાં ધમની અને શિરાનો તફાવત પૂછાઈ શકે છે, એટલે ખાસ આ ધમની અને શિરા વિશે અલગ પહેલા જોઈ લઈએ. તો જુઓ, ધમનીઓમાં શુદ્ધ રુધિર વહેતું હોય છે, શિરાઓમાં કેવું રુધિર હોય, અશુદ્ધ હોય. એક મુદ્દો આપણે તફાવતથી સમજીશું, બેની સરખામણી સાથે કરતા જઈશું તો બંને સરસ રીતે સરળતાથી સમજી શકાશે. ધમનીઓમાં શુદ્ધ રુધિર વહેતું હોય. હવે શુદ્ધ રુધિર એટલે સમજી લો, શુદ્ધ રુધિર એટલે માત્ર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના આધારે આપણે રુધિરને શુદ્ધ અશુદ્ધ કહીએ છીએ. શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર, અને અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. જે રુધિરમાં ઓક્સિજન હોય એ શુદ્ધ રુધિર કહેવાય, અને જે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય એને અશુદ્ધ રુધિર કહેવાય. હવે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડથી બીજો શું ફરક પડી જાય? તો ફરક પડી જાય, શુદ્ધ રુધિરનો રંગ એકદમ લાલ હોય, જ્યારે અશુદ્ધ રુધિરનો રંગ લાલ ખરો પણ ડાર્ક લાલ, કાળાશ પડતો લાલ હોય. દાખલા તરીકે તમે જુઓ, ચલો તમને કહીએ આ રંગ કેવો છે, તો આ રંગ તમે જોઈ શકો છો કેવો છે, લાલ રંગ છે, બરાબર. અને તમને કહીએ કે આ રંગ કેવો છે, તો એ ડાર્ક લાલ છે. એટલે કે તમે આ બંને રંગ અલગ અલગ પારખી શકો છો. તો કેવું હોય
ધમનીની અંદર જે રુધિર વહેતું હોય ઓક્સિજન વાળું એનો રંગ એકદમ ચમકતો લાલ હોય, જ્યારે શિરામાં વહેતું રુધિર હોય એ આવું કાળાશ પડતા લાલ રંગનું હોય છે, ડાર્ક થોડો રંગ હોય. એનું કારણ શું? તો એનું પણ કારણ છે કે ધમનીઓમાં જે રુધિર વહેતું હોય એમાં ઓક્સિજન હોય. હવે એ રુધિરની અંદર જે ઓક્સિજન હોય એ ઓક્સિજન પેલા હિમોગ્લોબિન સાથે, હિમોગ્લોબિન રક્તકણની અંદર હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક હોય, એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય એટલે આમાંથી બની જાય એક ઓક્સી હિમોગ્લોબિન. ઓક્સી હિમોગ્લોબિન આવું દ્રવ્ય બની જાય, ઓક્સી હિમોગ્લોબિન. અને ઓક્સી હિમોગ્લોબિનનો રંગ છે ચમકતો લાલ, એટલે આખું રુધિર ધમનીઓમાં ચમકતા લાલ રંગનું દેખાય ઓક્સી હિમોગ્લોબિનના કારણે. જ્યારે શિરાઓમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય, એ કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે ના જોડાય, એ રુધિર રસમાં જ હોય, એટલે એમાં કંઈ આવું ઓક્સી હિમોગ્લોબિન જેવું કશું બને નહીં. એના કારણે શિરાઓમાં વહેતું જે રુધિર હોય એ કાળાશ પડતા લાલ રંગનું હોય, ડાર્ક હોય થોડું. અને તમે જોયેલું જ છે, તમને કંઈક વાગે ત્યારે જે લોહી બહાર નીકળે છે, રુધિર બહાર નીકળે છે, એ કાળાશ પડતા રંગનું હોય છે. તો એ શિરાઓ તૂટવાના કારણે, શિરા કપાવાના કારણે રુધિર બહાર નીકળ્યું હોય, જે અશુદ્ધ હોય છે, એનો રંગ તમે જોયેલો જ છે. પછી કોઈ વ્યક્તિ રક્તદાન કરતો હોય તો એના શરીરનું રુધિર જે બોટલમાં એકઠું થતું હોય એ રુધિર પણ તમે જોજો તો એનો રંગ પણ તમને ડાર્ક દેખાશે, કારણ કે રક્તદાન કરવાવાળા વ્યક્તિનું અશુદ્ધ રુધિર બોટલમાં એકઠું કરવામાં આવે છે. એટલે એનો રંગ તમે જોયો છે, એવો રંગ શિરાઓમાં વહેતા રુધિરનો હોય, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનો. જ્યારે ધમનીઓમાં ચમકતો લાલ રંગ હોય, એ રુધિર તમે લગભગ સીધું આપણે જોઈ ના શકીએ, સીધું જોયું ના હોય, કારણ કે જ્યારે શરીરની ધમની કપાય તો જે રુધિર બહાર નીકળશે અને એ રુધિર ચમકતા લાલ રંગનું હશે. અને આવું ક્યારે બને કે જ્યારે કોઈ ભારે અકસ્માત થયો હોય, કોઈનો હાથ પગ કપાઈ ગયો હોય તો ધમનીઓ કપાય, અને એ કિસ્સામાં રુધિર નીકળતું હોય તો એકદમ ચમકતા લાલ રંગનું તમને જોવા મળતું હોય છે. હવે ચલો ધમની અને શિરાનો તફાવત જોઈએ, એમાં બધા મુદ્દાની ચર્ચા કરી લઈશું આપણે. ચલો પહેલો મુદ્દો, ધમની અને શિરા. તો તફાવત હું લખતો જાઉં એટલે તમે નોટ તૈયાર કરી શકો. ચલો પહેલો મુદ્દો, ધમનીઓમાં શુદ્ધ રુધિર વહે છે. ધમનીઓમાં કેવું રુધિર વહેતું હોય? શુદ્ધ. જ્યારે શિરાઓમાં અશુદ્ધ રુધિરનું વહન થાય છે, અશુદ્ધ રુધિર વહે છે. હવે અપવાદરૂપ આપણા શરીરમાં એક ધમની છે, અપવાદરૂપ, કે જેમાં અશુદ્ધ રુધિર વહે છે, અને અપવાદરૂપ એક શિરા પણ છે જેમાં શુદ્ધ રુધિર વહેતું હોય છે. તો કૌંસમાં અપવાદ પણ લખી દઈએ. અપવાદ, આમ તો ધમનીઓમાં શુદ્ધ રુધિર હોય, પણ એક ધમનીને બાદ કરીએ, ફુફ્ફુસ ધમની. આ ધમની સિવાય બધી ધમનીઓમાં શુદ્ધ રુધિર, અને આમાં અપવાદની અંદર લખીશું ફુફ્ફુસ શિરા, ફુફ્ફુસ શિરા. બરાબર. ચલો બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ, ધમની હૃદયથી વિવિધ અંગો તરફ રુધિર લઈ જાય છે, કારણ કે શુદ્ધ રુધિર હૃદયમાં આવી જાય પછી એ શુદ્ધ રુધિર, ઓક્સિજન વાળું રુધિર શરીરના બધા કોષો સુધી પહોંચાડવાનું હોય, એટલે અંગો તરફ લઈ જવું પડે. તો ધમની તે હૃદયથી વિવિધ અંગો તરફ, હૃદયથી વિવિધ અંગો તરફ રુધિર લઈ જાય છે. જ્યારે શિરા એટલે કે તે વિવિધ અંગોમાંથી રુધિર હૃદય તરફ લાવે છે, હૃદય તરફ લાવે છે. આ બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજો મુદ્દો જુઓ કે ધમની જે હોય એની દિવાલ, ધમનીની દિવાલ, એ જે નળી છે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, જ્યારે શિરાની દિવાલ પાતળી અને અસ્થિતિસ્થાપક હોય, એટલે કે તેની દિવાલ જાડી
અને સ્થિતિસ્થાપક એટલે રબર જેવી ખેંચાઈ શકે એવી હોય. ધમનીમાં બહુ દબાણથી રુધિર પસાર થતું હોય તો એ ધમની ખેંચાઈ શકે, પોળી થઈ શકે એવી હોય અને એમાં દબાણપૂર્વક જ રુધિર વહેતું હોય છે. એટલે ધમની પોળી થાય તો પણ તૂટે નહીં, જલ્દી ના તૂટે, કારણ કે એની દિવાલ રબર જેવી હોય, સ્થિતિસ્થાપક હોય. એટલે કે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે શિરાની દિવાલ, તેની દિવાલ કેવી હોય? પાતળી હોય અને અસ્થિતિસ્થાપક હોય, કારણ કે શિરાઓમાં અસ્થિતિસ્થાપક હોય છે, કારણ કે શિરાઓમાં દબાણપૂર્વક રુધિર વહેતું હોય નહીં, એમાં દબાણ ઓછું હોય. એનો મુદ્દો એ લખી શકીએ કે ભાઈ તેમાં રુધિર દબાણપૂર્વક વહે છે અને આમાં લખી શકો તો તેમાં રુધિર ઓછા દબાણે વહે છે. બરાબર. પછી એક છેલ્લો મુદ્દો લખી શકાય કે ધમનીઓ ત્વચાની નીચે, આપણી જે ચામડી છે ત્વચા, એની નીચે ઊંડાણમાં હોય. ચામડીના નીચે અંદર જઈએ એટલે હાડકો આવી જાય વચ્ચે, એ હાડકાની આજુબાજુ હોય. એટલે કે ધમનીઓ તે ત્વચાની નીચે ઊંડાણમાં આવેલી હોય છે. જ્યારે શિરાઓ હોય એ ચામડીની નીચે જ આવેલી હોય છે. આટલા તફાવતના મુદ્દા તમે લખી શકો. અને જો મિત્રો તમે આ રીતે તમારો હાથ જોશો તો તમને જે કાળા રંગ જેવી નસો દેખાય છે એ શિરાઓ છે. કાળા રંગ જેવી દેખાતી હોય એ શું હોય? શિરાઓ હોય. અને ધમની તો અંદર ત્વચાની નીચે ઊંડાણમાં આવેલું હોય છે. કુદરતે પણ જુઓ, આપણા શરીરની રચના એવી રીતે કરેલી છે કે આપણા શરીરના બહારના ભાગમાં બધી શિરાઓ હોય. એટલે ગમે ત્યારે કંઈક ઈજા થાય, કોઈ નળી કપાય તો એ શિરા જ કપાય. સામાન્ય ઈજા થાય તો શિરા જ કપાય, અને શિરા કપાય તો એમાં અશુદ્ધ રુધિર હોય, એટલે શરીરની બહાર થોડું અશુદ્ધ રુધિર નીકળી જાય તો પણ વાંધો આવે નહીં. ધમની જલ્દી કપાય નહીં. કુદરતે કેવી વ્યવસ્થા કરી છે સમજો તમે. ધમનીઓ ઊંડે હોય એટલે સામાન્ય ઈજા થાય તો ધમની કપાશે નહીં, કારણ કે જો ધમની કપાય તો ઓક્સિજનવાળું રુધિર એમાં વહેતું હોય. એટલે ધમની કપાઈ જાય તો એ રુધિર જો જતું હોય જે કોષો બાજુ, જે અંગો બાજુ, એ કોષોને ઓક્સિજન મળે નહીં, એટલે મુશ્કેલી ઊભી થાય. તો કુદરતે પણ આપણા શરીરમાં ત્વચાની બિલકુલ નીચે શિરાઓ ગોઠવેલી છે અને ઊંડાણમાં ધમનીઓ ગોઠવેલી હોય છે. તો આ થઈ ધમની અને શિરાની વાત. તફાવતનો આ આખો પ્રશ્ન તમે આ રીતે 5 તફાવતના મુદ્દા લખી શકો છો. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વાત કરીએ. આ ધમની અને શિરાનો તફાવત થયો. બરાબર. ચલો હવે આપણે ત્રીજી રુધિર વાહિનીની વાત કરીએ. ત્રીજી રુધિર વાહિની છે રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ એટલે નામ જ આપ્યું છે કેશિકા. કેશિકા એટલે ખૂબ પાતળી, આપણા વાળ, આપણા કેશ કરતો પણ પાતળી હોય એવી રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. રુધિર કેશિકાઓ પુષ્કળ આપણા શરીરમાં હોય છે, કારણ કે રુધિર કેશિકાઓ બધા કોષોના સંપર્કમાં રહી શકે. એટલે કે દરેક કોષો સુધી રુધિર કેશિકાઓ પહોંચી શકે. તો એ રુધિર કેશિકાઓની રચના કેવી હોય એ આપણે સમજીએ. તો આપણે વાત કરીશું રુધિર કેશિકાની. હવે વાત કરીએ રુધિર કેશિકાઓ. તો જુઓ, રુધિર કેશિકાઓ જ્યારે કોઈ ધમની કોષોના બાજુમાં પહોંચે, એટલે કે કોષોમાં કે અંગોમાં જતી હોય, કોષોના પાસે કે અંગો પાસે જતી હોય, ત્યારે એની ખૂબ નાની નાની શાખાઓ થઈ જાય, ખૂબ નાની નાની વાહિનીઓમાં વિભાજન થઈ જાય અને એ નાની નાની વાહિનીઓને, નળીઓને
આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. એટલે તમે લખી શકો કે જ્યારે, જો આ રીતે લખી શકીએ, એની વ્યાખ્યા લખવી હોય તો, કે જ્યારે ધમની અંગો કે પેશી કોષોના સંપર્કમાં આવે ત્યારે તે ઘણી બધી નાની નાની શાખાઓમાં વિભાજિત થાય છે, જેને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. કહે છે. બરાબર. દાખલા તરીકે તમે સમજો કે આપણા હાથ બાજુ એક ધમની જતી હોય. હવે હાથમાં એક ધમની જાય, એ ધમની હાથમાં આવેલા અબજો કોષોના બધાના સંપર્કમાં રહી શકે નહીં. એટલે એ ધમની અંગમાં દાખલ થાય ત્યારે અનેક નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ જાય, પાતળી શાખાઓમાં, અને એ શાખાઓ બધા કોષોના સંપર્કમાં રહી શકે એ રીતે ફેલાઈ ગઈ હોય તો એ નાની નાની જે શાખાઓ બની જાય એને કહેવાય રુધિર કેશિકા કહેવાય. એ કહેવાય છે રુધિર કેશિકા. હવે રુધિર કેશિકાઓની દિવાલ બહુ પાતળી હોય, એક કોષી દિવાલ હોય, એક જ કોષના સ્તરની બનેલી દિવાલ હોય. એટલે કે તે એક કોષી દિવાલ ધરાવે છે. અને રુધિર કેશિકાઓમાં કેવું રુધિર વહેતું હોય? તો રુધિર કેશિકાઓમાં પહેલા શુદ્ધ રુધિર વહેતું હોય અને એ શુદ્ધ રુધિર અશુદ્ધ થઈ જાય. એટલે કે રુધિર કેશિકાઓમાં શુદ્ધ અને અશુદ્ધ બધું રુધિર વહેતું હોય. પણ પહેલા જુઓ, સમજો તમે કે આ ધમની છે, આ ધમની. હવે ધમનીની અનેક શાખાઓ પડી જઈ, આને કહેવાય રુધિર કેશિકા. હવે આ રુધિર કેશિકાઓમાં ધમનીમાં શુદ્ધ રુધિર વહેતું હોય, એ શુદ્ધ રુધિર વહેતું રુધિર કેશિકાઓમાં આવશે. એટલે રુધિર કેશિકાઓમાં પહેલા શુદ્ધ રુધિર વહેતું હોય, પછી આ રુધિર કેશિકાઓ કોષોને ઓક્સિજન આપી દે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. એ દરમિયાન આ જે વાયુઓની આપલે થાય કોની વચ્ચે? કોષો અને રુધિર કેશિકાના રુધિર વચ્ચે વાયુઓની આપલે થાય. એ દરમિયાન એ રુધિર કેશિકાનું રુધિર અશુદ્ધ થઈ જાય અને એ અશુદ્ધ રુધિર હવે કોઈ કોષો સુધી પહોંચાડાય નહીં, કારણ કે એ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે જ નહીં. એટલે કોષોને જે ઓક્સિજનની જરૂર છે એ તો જરૂરિયાત પૂરી નહીં થાય. એટલે આ રુધિર પછી અશુદ્ધ થયા પછી રુધિર કેશિકાઓમાં થઈ અને આ નળીઓ ભેગી થઈ અને શું બનાવી દેશે? શિરા બની જાય. અને એ શિરા આગળ જાય એટલે બધી શિરાઓ જોડાઈ અને બની જાય મહાશિરા. અને મહાશિરા સીધી હૃદયમાં એ અશુદ્ધ રુધિર લઈ જાય છે. એટલે આ રીતે મુખ્ય કાર્ય રુધિર વાહિનીઓમાં મુખ્ય કાર્ય જે કહેવાય એ રુધિર કેશિકાઓનું છે. એટલે કે રુધિર કેશિકાઓ દ્વારા જ રુધિર કેશિકાના રુધિરમાંથી જ ઓક્સિજન કોષોને મળે છે અને કોષો દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ પાછો રુધિર કેશિકાના રુધિરમાં જ ઠલવાય છે. તો આ રુધિર કેશિકાની વાત થઈ. જરૂર હોય એમ સ્ક્રીનશોટ લેતા જજો. ચલો હવે આગળ વધીએ. તો હવે તમે બરાબર સમજતા થઈ ગયા કે આપણા શરીરની અંદર રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓ કેવા પ્રકારની હોય છે અને શું કહેવાય એ આપણે સમજ્યા. ચલો હવે આપણે વાત કરીએ થોડી ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એમના શરીરની અંદર હૃદય અને રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ થોડું સમજી લઈએ. તો ઉચ્ચ પ્રાણીઓમાં આગળનો મુદ્દો લઈએ. ઉચ્ચ પ્રાણીઓમાં હૃદયની રચના અને રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. ઉચ્ચ પ્રાણીઓ. હવે ઉચ્ચ પ્રાણીઓ એટલે કેવા? તો જો ધ્યાન રાખો. ઉચ્ચ પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ
પૃષ્ઠવંશી છે એની વાત કરીશું. થોડું યાદ કરો. 9મા ધોરણનું થોડું યાદ કરાવું તમને. 9મા ધોરણમાં તમે પ્રાણી વર્ગીકરણ ભણતા હતા. એમાં પહેલાં તમે જેવું વર્ગીકરણ કરતા હતા અમેરુદંડી પ્રાણીઓ અને મેરુદંડી પ્રાણીઓ. થોડું યાદ આવે છે. અમેરુદંડીમાં જુદા જુદા 8 સમુદાયો ભણતા હતા. સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, શૂળત્વચી, આ બધું ભણતા હતા. મેરુદંડી પ્રાણીઓમાં 2 પ્રકાર પડતા હતા. એક પ્રમેરુદંડી પ્રાણીઓ અને બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ તો એ પૃષ્ઠવંશી પ્રાણીઓની આપણે વાત કરવાના છીએ. એ ઉચ્ચ પ્રાણીઓ કહેવાય. અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં તમે આવા પ્રકાર પાડતા હતા: મત્સ્ય સમુદાય, પછી ઉભયજીવી સમુદાય, સરીસૃપ સમુદાય, વિહંગ એટલે પક્ષીઓનો સમુદાય અને સસ્તન સમુદાય. આ 5 પૃષ્ઠવંશી સમુદાયો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કહેવાય. અને એમનામાં હૃદયની રચના કેવી હોય અને રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ સમજવા જઈ રહ્યા છીએ આપણે. તો આપણે વાત કરીશું પહેલા વાત કરીશું મત્સ્યની. મત્સ્યમાં એટલે કે માછલીઓમાં કેવી રચના હોય એ જોઈશું. ત્યાર પછી આપણે વાત કરીશું ઉભયજીવી અને કેટલાક સરીસૃપ પ્રાણીઓ. કેટલાક સરીસૃપમાં કેવી રચના હોય એ જોઈશું. ત્યાર પછી આપણે જોઈશું પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ, એમનામાં કેવી રચના હોય એ જોઈશું. તો જુઓ, સૌથી પહેલા વાત કરીએ મત્સ્ય સમુદાયની, માછલીઓની. તો માછલીની અંદર હૃદયની રચના કેવી હોય? તો માછલીઓમાં હૃદય દ્વિખંડી હોય છે. ધ્યાન રાખજો, માછલીઓમાં હૃદય કેવું હોય? દ્વિખંડી હોય. એમનામાં એક કર્ણક હોય અને એક શું હોય? ક્ષેપક હોય. 2 ખંડવાળું રુધિર હોય. અને માછલીઓના હૃદયમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર મિશ્ર થઈ જાય. સીધી વાત છે. 4 ખંડોવાળું હૃદય હોય તો શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર હૃદયમાં મિશ્ર થાય નહીં. એટલે 2 ખંડવાળા હૃદયમાં રુધિર મિશ્ર થઈ જશે. અને આ માછલીઓ હૃદયની અંદર 2 જ ખંડ ધરાવે છે, એક કર્ણક અને એક ક્ષેપક. અને માછલીઓના હૃદયમાં રુધિર એક જ વાર આવે છે. આપણા હૃદયમાં રુધિર 2 વખત આવે છે. એટલે આપણે કાલે સમજ્યા હતા કે ભાઈ બેવડું પરિવહન થાય. પણ માછલીઓમાં હૃદયની અંદર રુધિર એક જ વાર આવે છે, એક જ વાર પસાર થાય. અને એ રુધિર શુદ્ધ કેવી રીતે થશે? તો માછલીઓ શું કરશે કે જે રુધિર હોય એને મોકલશે ઝાલર બાજુ. ઝાલરની રચના માછલીઓમાં હોય. એ ઝાલર પાણીની અંદર ઓગળેલો જો ઓક્સિજન હોય એને અલગ કરે. અને એ ઝાલરમાં ઓક્સિજન આવી ગયો હોય, એ ઓક્સિજન પેલા રુધિરની અંદર પૂરાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. એટલે ઝાલર દ્વારા શ્વસન ક્રિયા કરે છે. જે રીતે આપણામાં ફેફસો હોય એ રીતે એમનામાં એ કામ કોણ કરશે? ઝાલર નામનું અંગ કરશે. તો માછલીઓમાં કંઈક આવી રચના હોય. પછી ઉભયજીવી અને સરીસૃપ. ઉભયજીવી પ્રાણીઓ એટલે દેડકો હોય, સાલામાન્ડર હોય, આ ઉભયજીવી. પછી સરીસૃપ એટલે સાપ જેવા પ્રાણીઓ હોય. તો આ ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓની અંદર હૃદય 3 ખંડવાળું હોય છે. એમનામાં હૃદય 3 ખંડો ધરાવે છે. 3 ખંડી હૃદય હોય. 3 ખંડોમાં એમની અંદર આવેલા હોય 2 કર્ણકો અને ક્ષેપક એક જ હોય. ક્ષેપક હોય એક જ, એટલે 2 કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય છે. પછી ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓને આપણે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ કહીએ છીએ. ઠંડા રુધિરવાળા, એ તો આ પણ ઠંડા રુધિરવાળા જ છે. તો આ શીત રુધિરવાળા, ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. અને ઠંડા રુધિરવાળા પ્રાણીઓને બહુ ઉર્જાની જરૂર પડશે નહીં. એટલે કુદરતે એમને 3 ખંડોવાળું હૃદય આપેલું છે. અને 3 ખંડોવાળું હૃદય હોય તો પણ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર મિશ્ર થઈ જ જાય. પણ માછલીઓ કરતાં થોડું હૃદય સારું છે, 3 ખંડોવાળું છે. એટલે થોડા ઘણા અંશે આ ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ થોડા ઘણા અંશે અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિરને મિશ્ર થતું અટકાવી શકે છે. થોડા ઘણા અંશે. સંપૂર્ણ
શુદ્ધ અને અશુદ્ધ રુધિર અલગ ના પડે, પણ થોડા ઘણા અંશે 3 ખંડો હોય એટલે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર મિશ્ર થતું થોડું અટકી શકે છે. તો આવી રચના ઉભયજીવી અને સરીસૃપમાં હોય. ત્યારબાદ પક્ષીઓ અને સસ્તનની વાત કરીએ તો જો પક્ષીઓ અને સસ્તનમાં હૃદયની રચના સારામાં સારી હોય છે. અને આપણે જાણીએ છીએ કે પક્ષીઓ અને સસ્તનમાં હૃદય 4 ખંડો વાળું હોય, 4 ખંડી હૃદય હોય. 4 ખંડોમાં 2 કર્ણકો હોય અને 2 ક્ષેપકો હોય. વત્તા આ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ એ ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ કહેવાય. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ કહેવાય. ગરમ લોહીવાળા પ્રાણીઓ કહેવાય. આપણે આપણા રુધિરનું તાપમાન આસપાસના વાતાવરણ પ્રમાણે બદલાય નહીં, એને ગરમ રુધિરવાળા પ્રાણીઓ કહેવાય. અને જે પ્રાણીઓ ઠંડા રુધિરવાળા છે એમનું રુધિરનું તાપમાન આસપાસના વાતાવરણ પ્રમાણે બદલાઈ શકે એટલે એમને ઠંડા રુધિરવાળા પ્રાણીઓ કહેવાય. અને ઠંડા રુધિરવાળા પ્રાણીઓ હોય એ પોતાના રુધિરનું તાપમાન આસપાસ જેવું પર્યાવરણ હોય, વાતાવરણ હોય એ પ્રમાણે બદલી શકે છે, એટલે એમને ઉર્જાની, શક્તિની વધુ જરૂર પડતી નથી. જ્યારે પક્ષીઓ અને સસ્તનને ઉષ્ણ રુધિરવાળા હોય વધુ ઉર્જાની જરૂર પડે છે. અને વધુ ઉર્જાની જરૂર જો પૂરી કરવી હોય તો હૃદયમાં શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર મિશ્ર થવું જોઈએ નહીં. કારણ કે તમારે વધારે ઉર્જાની જરૂર હોય તો કોષો સુધી ઓક્સિજન ફટાફટ પહોંચાડવો પડે, કોષો સુધી સતત ઓક્સિજનનો પુરવઠો પહોંચાડવો પડે. અને એવું કરવા માટે હૃદયમાં 4 ખંડો હોવા જરૂરી છે, જેથી 2 ખંડોમાં શુદ્ધ રુધિર અને બીજા 2 ખંડોમાં અશુદ્ધ રુધિર અલગ પડી જાય. એ 2 શુદ્ધ અશુદ્ધ રુધિર મિશ્ર ના થાય તો જ આપણે ઉર્જાની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. એટલે આવી 4 ખંડોવાળી હૃદયની રચના પક્ષીઓ અને સસ્તનમાં જોવા મળે છે. તો આ થઈ ઉચ્ચ પ્રાણીઓમાં હૃદયની રચના અને રુધિરના પરિવહનની વાત. ચાલો જરૂર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે વાત કરીશું પરિવહન તંત્રનો ચોથો ઘટક, છેલ્લો ઘટક, જે લસિકા તરીકે ઓળખાય છે. આપણા શરીરની અંદર 2 દ્રવ્યોનું પરિવહન થયા કરે છે, એક રુધિર અને બીજું લસિકા. એમાં મુખ્ય કામગીરી રુધિરની છે, પણ રુધિરના જેવું જ બીજું એક પ્રવાહી આપણા શરીરમાં પરિવહન પામતું હોય છે. એ પ્રવાહીને કહેવામાં આવે છે લસિકા. એને શું કહેવાય? લસિકા. તો આ લસિકાની નાની ટૂંક નોંધ આપણે જોઈએ. લસિકા છે શું? તો જુઓ, લસિકા એક પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશી છે. જે રીતે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે એ જ રીતે લસિકા પ્રવાહી સંયોજક પેશી છે. લસિકા આછા પીળા રંગનું હોય. લસિકા અને રુધિરમાં ફરક કેટલો હોય કહી દઉં તમને પહેલાં. કારણ કે રુધિરમાંથી જ લસિકા ઉત્પન્ન થાય છે. પહેલાં એ સમજી લઈએ, પછી આખા પોઈન્ટ લખીએ તો જો સમજો. ચલો આ જુઓ, રંગીન ચોકથી સમજાવું તમને. ચલો આ એક રુધિર કેશિકા છે. આ શું છે? રુધિર કેશિકા. આ રુધિર કેશિકામાં રુધિર વહેતું હોય, બરાબર? આમાં રુધિર વહે છે. હવે આ રુધિર કેશિકા જ્યારે કોષોના સંપર્કમાં હોય ત્યારે એ કોષોને ઓક્સિજન આપશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, પોષક દ્રવ્યો આપશે, ઉત્સર્ગ દ્રવ્યો લઈ લેશે. આ બધી ક્રિયા ચાલુ જ હોય. હવે આપણા શરીરના જે કોષો છે એ કોષો આવી રીતે ગોઠવાયેલા હોતા નથી. આવી રીતે બધા કોષો ના હોય. કોષો વચ્ચે જગ્યા હોય, જેને આંતરકોષીય અવકાશ કહેવાય. આ રીતે ધારો કે આ એક કોષ છે, બરાબર? આ એક કોષ, પછી આ બીજો કોષ છે, આ બીજો કોષ, પછી અહીંયા આવેલો છે આ ત્રીજો કોષ, બરાબર? પછી અહીંયા આવેલો હોય આ છે ધારો કે ચોથો કોષ. સમજો, આ કોષોના સંપર્કમાં આ રુધિર કેશિકા છે. હવે રુધિર કેશિકાની દિવાલમાં સૂક્ષ્મ છિદ્રો હોય, સૂક્ષ્મ નાના નાના છિદ્રો હોય. અહીંયા છિદ્રો હોય અને એ છિદ્રો મારફતે, સમજો બરાબર, એ છિદ્રો મારફતે વાયુઓની આપ-લે થાય.
પોષક દ્રવ્યો અને ઉત્સેચકોની ઉત્સર્ગ દ્રવ્યોની આપલે થાય, તો ટૂંક દ્રવ્યોનું વહન આ છિદ્રો દ્વારા થાય. હવે સમજો, કોષને ઓક્સિજનની જરૂર હોય તો આમાં ઓક્સિજન છે, એ ઓક્સિજન આ છિદ્રો દ્વારા આમાં આવી જાય. પછી આ રુધિરની અંદર રુધિર રસ પણ છે, આમાં રુધિર રસ પણ છે, પછી રુધિરના કોષો પણ છે, રુધિર કોષો પણ છે, બધું જ હોય. કારણ કે આ રુધિર છે, રુધિરનું બંધારણ આપણે જોઈ ગયા છીએ. રુધિરની અંદર રુધિર રસ હોય, રુધિર કોષો હોય, શ્વેતકણ, રક્તકણ, ત્રાકકણ, આવા બધા કોષો પણ હોય. તો આ બધું રુધિર કેશિકાના દિવાલમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા કોષોને મળે છે. એટલે કે કોષોને ઓક્સિજન મળી જાય. આ છિદ્રો દ્વારા કોષો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ઠાલવી શકે, આ ક્રિયા થતી હોય છે. એ જ સમયે રુધિર કેશિકાનો જે ભાગ, સમજો બરાબર, રુધિર કેશિકાનો જે ભાગ કોષોને અડેલો નથી, કોષોના સંપર્કમાં નથી, એ જગ્યાએ પણ છિદ્રો તો હોય જ છે. તો આ છિદ્રોમાંથી પ્રવાહી બહાર નીકળી અને આ અંતરકોષીય અવકાશમાં ભરાય છે. આ કોષો વચ્ચેનો અવકાશ જેને કહેવાય અંતરકોષીય અવકાશ. આ અંતરકોષીય અવકાશમાં પ્રવાહી આવી જાય, થોડા કણો પણ આવી જશે, રુધિર રસ આવી જશે, બધું આવી જશે. તો આ જે પ્રવાહી કોષો વચ્ચેના અવકાશમાં એકઠું થયું એને કહેવાય લસિકા. આને કહેવાય લસિકા. આ લસિકા પ્રવાહી છે જે આછા પીળા રંગનું હોય, આ લસિકા છે. અને લસિકા પરનું પણ કાર્ય રુધિર જેવું જ હોય છે, સમજીએ આપણે. પણ આ લસિકા છે. એટલે કે લસિકા શું છે કે જ્યારે રુધિર કેશિકાના અંદર રુધિરનું વહન થતું હોય ત્યારે રુધિર કેશિકાના સૂક્ષ્મ છિદ્રો દ્વારા એક પ્રવાહી બહાર નીકળે છે. એ પ્રવાહીને લસિકા કહે છે. અને એ પ્રવાહી ક્યાં ભરેલું હોય? કોષો વચ્ચેની જગ્યામાં, એટલે કે અંતરકોષીય અવકાશમાં ભરેલું હોય. હવે એ પ્રવાહીમાં બધું જ હોય, શું ના હોય એની વાત કરીએ તો આ પ્રવાહીની અંદર રક્તકણ ના હોય. ધ્યાન રાખજો, રક્તકણ હોય નહીં. લસિકાની અંદર રક્તકણ ના હોય. પછી પ્રોટીન હોય ખરું, પણ પ્રોટીન કેવું હોય? ઓછું હોય. અને રક્તકણ ના હોય ને એના કારણે એનો રંગ લાલ નથી. બાકી બીજા બધા કણ હોય, બધું જ હોય, માત્ર રક્તકણ ના હોય અને પ્રોટીન ઓછું હોય. જેટલું પ્રોટીન રુધિરમાં હોય એના કરતાં ઓછું પ્રોટીન આ લસિકાની અંદર હોય છે. એટલે કે રક્તકણ ના હોય એના કારણે એનો રંગ આછો પીળો હોય અને પ્રોટીન થોડું ઓછું હોય, આવો ફરક. અને લસિકાનું પ્રમાણ શરીરમાં રુધિરની સરખામણીમાં ઓછું હોય. મુખ્ય કામ રુધિર જ કરશે, પણ લસિકાએ કેટલાક અગત્યના કાર્યો કરતી હોય છે. તો આ લસિકાની આપણે વાત કરીશું. લસિકા એ બીજું કોઈ નહીં, રુધિરમાંથી જ છૂટું પડતું એક પ્રવાહી છે. અને એ પ્રવાહી પાછું ફરીથી રુધિરમાં જ ભળી જશે. થશે શું? સમજો કે આ પ્રવાહીની અંદર સારા દ્રવ્યો હોય, કોષને જરૂર હોય એવા દ્રવ્યો હોય, ઓક્સિજન હોય, પ્રોટીન હોય, આ બધું હોય. હવે જ્યારે કોષને આ રુધિર કેશિકા દ્વારા પોષણ ના મળે તો એ સમયે આ કોષો આ લસિકાના ઓક્સિજન લઈ લે, એમાં કાર્બન ડાયોક્સાઇડ ખાલી કરી દેશે. એટલે જે રીતે રુધિર અશુદ્ધ થાય એ રીતે લસિકા પણ અશુદ્ધ થાય. લસિકાના અંદર જે સારા દ્રવ્યો હોય એ વપરાઈ જાય, ખરાબ દ્રવ્યો આવી જાય, એટલે લસિકા થઈ ગયું અશુદ્ધ. તો એ લસિકાને પણ શુદ્ધ કરવું પડે. અને લસિકાને શુદ્ધ કરવાનું કઈ રીતે હોય? તો આ લસિકા એક વિશિષ્ટ નળીઓ આવેલી હોય છે જેને કહેવાય લસિકા વાહિની. શું કહેવાય? લસિકા વાહિની. જે રીતે રુધિર વાહિની હોય એ રીતે લસિકા વાહિનીઓ પણ હોય. એ લસિકા વાહિનીઓ આ લસિકાને લઈ જશે. કોષો વચ્ચે અંતરકોષીય અવકાશમાં જે લસિકા હોય બધું લઈ જાય. અને એ લસિકાને લઈ જઈ અને ક્યાં ખાલી કરી દેવાની? તો રુધિર વાહિનીની અંદર જે રુધિર વહેતું હોય એમાં ખાલી કરી દેવાનું. એટલે કેવું થાય? જો સમજો તમે કે આ રુધિર કેશિકા છે, આ રુધિર વાહિની છે. હવે આ લસિકા છે એમાં બધું અશુદ્ધ લસિકા છે, તો એ આ રીતે અહીંયા ખાલી થઈ જાય. આ રીતે એટલે બધું જે પેલું અશુદ્ધ લસિકા છે એ ફરીથી પાછું ક્યાં ભળી જાય? રુધિરમાં જ ભળી જાય. અને રુધિર જ્યારે શુદ્ધ થવા જશે એટલે એની સાથે પેલું અંદર ભળેલું લસિકા પણ શુદ્ધ થઈ ગયું કહેવાય.
એટલે આ રીતે આમ જોવા જઈએ તો રુધિર સાથે જ સંકળાયેલી આ પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરનો જ એક ભાગ છે એમ કહીએ તો એ ચાલે. રુધિરમાંથી જ લસિકા બને છે અને એ લસિકા અશુદ્ધ થાય એટલે પાછું રુધિરમાં જ ભળી જાય છે. એટલે એને ગણીએ છીએ અલગ પ્રવાહી સંયોજક પેશી, પણ મૂળ એ રુધિરનો જ એક ભાગ છે, પણ એનું બંધારણ થોડું રુધિર કરતો અલગ પડી જાય છે. તો એ લસિકાની આપણે નાની ટૂંક નોંધ જોઈ લઈએ. જો કે તમને આ બધા પોઈન્ટ સમજાવ્યા એ જ લખવાના છે. ચલો, લસિકા તો તમે લખી શકો કે ભાઈ લસિકા આછા પીળા રંગની પ્રવાહી સંયોજક પેશી છે. લસિકા શું છે? આછા પીળા રંગની પ્રવાહી સંયોજક પેશી છે. તે રુધિર કેશિકાના છિદ્રો દ્વારા અંતરકોશીય અવકાશમાં રુધિર કેશિકાના છિદ્રો દ્વારા અંતરકોશીય અવકાશમાં પ્રસરી આવતું પ્રવાહી છે. અંતરકોશીય અવકાશમાં પ્રસરીને આવતું પ્રવાહી છે. બરાબર. તેમાં રક્તકણો હોતા નથી. તેમાં રક્તકણો હોતા નથી તથા લસિકાની અંદર જે રુધિર રસ હોય એમાં પ્રોટીન ઓછું હોય છે તથા તે ઓછું પ્રોટીન ધરાવે છે. એમાં પ્રોટીન કેવું હોય? ઓછું હોય, એટલે કે ઓછું પ્રોટીન ધરાવે છે. હવે આ લસિકાના કાર્યો જોઈએ અને એનું વહન શાના દ્વારા થાય? તો લસિકા વાહિનીઓ દ્વારા થાય. એટલે કે લસિકાનું વહન લસિકા વાહિનીઓ દ્વારા થાય છે. બરાબર. મેઇન પોઈન્ટ લખી દઈએ. હવે એના કાર્યો જોઈ લો. આ કાર્યો શું કહે છે? તો જો આપણા શરીરમાં લસિકા બે અગત્યના કાર્યો કરે છે. એક તો એનું પહેલું કામ પાચનની ક્રિયા સાથે સંકળાયેલું છે. યાદ કરો પાચનની ક્રિયા. તો નાના ઓતરડામાં ખોરાકનું પાચન થઈ જાય પછી નાના ઓતરડાની દિવાલ મારફતે પેલા રસાંકુરો એના મારફતે એનું શોષણ થાય પાચિત ખોરાકનું. હવે પાચિત ખોરાકની અંદર જે ચરબી હોય, પચેલી ચરબી, એ ચરબીનું શોષણ લસિકાની અંદર થતું હોય છે. એટલે કે આ લસિકા નામનું પ્રવાહી જે કોષોના વચ્ચે હોય ભરાઈ રહેલું, એમાં ચરબીનું શોષણ થતું હોય છે. એટલે પહેલું તમે કાર્ય લખી શકો કે નાના ઓતરડામાં પાચિત ચરબીનું શોષણ કરવાનું અને એ શોષાયેલી ચરબીનું પાછું કોષો સુધી વહન કરવાનું કાર્ય કરે છે. એટલે તમે લખી શકો એના કાર્યોમાં કે નાના ઓતરડામાં પાચિત ચરબીનું શોષણ તથા શોષણ કર્યા પછી એનું વહન કરવાનું, એટલે શોષણ તથા વહનનું કાર્ય કરે છે. આ એનું એક કાર્ય થઈ ગયું. લસિકા આપણા નાના ઓતરડાની અંદર જે પાચિત ચરબી હોય એનું શોષણ કરશે અને એનું વહન કરશે. પછી બીજું શું કરશે? તો બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પાણી ખેંચી લેશે. એટલે કે લસિકા બાહ્ય કોષીય જે અવકાશ હોય એમાંથી વધારાનું પાણી ખેંચી લેશે અને એ પાણીને પાછું રુધિરના પ્રવાહમાં ભેળવી દેશે. એટલે કે જ્યારે લસિકા અશુદ્ધ થઈ જાય એટલે રુધિરમાં ભળી જાય તો એની સાથે એને શોષેલું પાણી પણ ભળી જાય છે. એટલે કે તે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પાણી ખેંચીને રુધિરના પ્રવાહમાં પાછું લાવે છે. એટલે કે પાણી પાછું રુધિરમાં આવી જાય. આ કાર્યો લસિકાના છે. તો આ સરસ મજાની નાની ટૂંક નોંધ થઈ જઈ લસિકાની. ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વાત કરીએ.
ચાલો હવે જુઓ, ધ્યાન રાખો. હવે આપણે વાત કરવાના છીએ જાણકારી માટે. તમને પુસ્તકની અંદર એક મુદ્દો આપેલો છે રુધિરનું દબાણ. એ દબાણની આપણે વાત કરીશું. બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ. ચલો હવે વાત કરીએ રુધિરનું દબાણ, જેને આપણે અંગ્રેજીમાં બ્લડ પ્રેશર કહીએ છીએ. બ્લડ પ્રેશર, બ્લડનો બી, પ્રેશરનો પી, જેને આપણે બીપી કહીએ છીએ. તમારી આજુબાજુ રહેવાવાળા સગા સંબંધીઓ કે વ્યક્તિઓને બીપીની તકલીફ હોય, દરરોજ એક ગોળી ખાતા હોય છે, તો એ બ્લડ પ્રેશર વિશે આપણે વાત કરીએ, રુધિરના દબાણની વાત કરીએ. તો જુઓ, રુધિર આપણા શરીરમાં વહેતું હોય ત્યારે દબાણપૂર્વક વહેતું હોય છે. આ રુધિરનું દબાણ છે શું? તો સમજો તમે કે ધમની છે, આ છે ધમની. ધમનીની અંદર વહી રહ્યું છે રુધિર, આ વહી રહ્યું છે રુધિર, બરાબર. હવે આ રુધિર જ્યારે ધમનીમાં વહેતું હોય એ દરમિયાન એ રુધિર ધમનીની દિવાલો ઉપર દબાણ ઉત્પન્ન કરે, દિવાલને ધક્કો મારે, એને જ કહેવાય રુધિરનું દબાણ. એટલે કે આ રુધિર ધમનીની દિવાલો ઉપર જે દબાણ ઉત્પન્ન કરે, જે ધક્કો ઉત્પન્ન કરે, એને કહેવાય રુધિરનું દબાણ. એટલે કે ધમનીની અંદર વહેતા રુધિર દ્વારા ધમનીની દિવાલો ઉપર જે દબાણ ઉત્પન્ન થાય એને રુધિરનું દબાણ કહેવાય, બ્લડ પ્રેશર કહેવાય. બ્લડ પ્રેશર જો એની લિમિટ કરતો વધી જાય, બહુ વધી જાય, એનો મતલબ કે આ દબાણ વધી ગયું, તો ધમની કેવી થઈ જાય? ધમની કેવી થઈ જાય? પોળી થઈ જાય. અને ક્યારેક ધમની, જો કે આમ તો સ્થિતિસ્થાપક હોય, થોડી પોળી થઈ શકે, પણ જો વધારે દબાણ થઈ જાય તો આ ધમની ફાટી જાય. અને ધમની ફાટી જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે. એટલે બ્લડ પ્રેશર કંટ્રોલમાં હોવું જરૂરી છે. હવે તમે ડૉક્ટરના ત્યાં જાઓ ત્યારે ડૉક્ટર એમની પાસે એક સાધન હોય બીપી માપવાનું. એ સાધન દ્વારા ડૉક્ટર બ્લડ પ્રેશર માપે છે, રુધિરનું દબાણ માપે છે. તમે બધા જોયેલું જ હોય છે. એ સાધનનું નામ ઘણાને નહીં આવડતું હોય, એ સાધન પણ તમને બતાવું. એ સાધનનું નામ છે સ્ફિગ્મો મેનોમીટર. એને શું કહેવાય? સ્ફિગ્મો મેનોમીટર, રુધિરનું દબાણ માપવાનું સાધન. હવે આપણે સાધન જોઈએ અને એ સાધન દ્વારા ડૉક્ટરો કેવી રીતે આપણા શરીરની અંદર વહેતા રુધિરનું દબાણ માપે છે, એટલે કે બીપી કેવી રીતે માપે છે, એ આપણે સમજીએ. થોડું સમજી લઈએ પછી સાધન જોઈએ. તો જુઓ શું હોય, સમજવા જેવું છે કે બ્લડ પ્રેશર કેવી રીતે માપે છે. આપણું જે હૃદય હોય એ હૃદયમાં 4 ખંડો હોય. એમાં આ 2 ખંડોને આપણે ક્ષેપકો કહીએ છીએ, નીચેના 2 ખંડો. હવે જુઓ, રુધિરનું પરિવહન જોયું તો એ વખતે તમને સમજાવ્યું હતું કે પહેલાં 2 કર્ણકો સંકોચાય, ત્યાર પછી કર્ણકો સંકોચાય એટલે રુધિર આમાં આવશે, પછી ક્ષેપકો સંકોચાય, બરાબર, બધું સંકોચાઈ જાય, પછી ખુલી જાય. એટલે કે સંકોચન શિથિલન, સંકોચન શિથિલન સતત રુધિરનું આ હૃદયની અંદર થયા કરે છે. હવે જ્યારે આ ક્ષેપકો સંકોચાય, ક્ષેપકોનું શું થાય? સંકોચન થાય, ત્યારે જે ધમનીની અંદર રુધિરનું દબાણ હોય એ એકવાર માપવાનું. અને સંકોચન સમયે ધ્યાન રાખજો, ક્ષેપકોના સંકોચન સમયે જે દબાણ હોય ધમનીમાં એને કહેવાય સિસ્ટોલિક દબાણ. સિસ્ટોલિક દબાણ કહેવાય. જે તંદુરસ્ત વ્યક્તિ હોય તો એમાં 120 મિલીમીટર ઓફ એચજી, આ એકમ છે દબાણનો, mmHg, મિલીમીટર ઓફ એચજી. એચજી એટલે પારો, મર્ક્યુરી. 120 mmHg પ્રેશર હોય સંકોચન સમયે. પછી આ ક્ષેપકો સંકોચાયા હોય, હવે ખુલી જાય, શિથિલન થઈ જાય. તો જ્યારે ક્ષેપકોનું શિથિલન થાય,
શિથિલન થઈ જાય એ સમયે જે દબાણ હોય એને ડાયસિસ્ટોલિક, એને શું કહેવાય? ડાયસિસ્ટોલિક દબાણ કહેવાય. એ દબાણ ડાયસિસ્ટોલિક કહેવાય. આ સિસ્ટોલિક પેલું ડાયસિસ્ટોલિક કહેવાય. અને એ દબાણ થોડું ઓછું હોય છે. એ દબાણ ઓછું હોય, લગભગ તંદુરસ્ત વ્યક્તિ હોય તો 80 mmHg જેટલું હોય છે. 80 mmHg હોય, પેલું હોય 120. એટલે આપણે ડૉક્ટરના ત્યાં બીપી મપાવીએ તો ડૉક્ટર બીપી માપી અને લખશે અથવા તમને કહેશે તો કહેશે કે ભાઈ ઉપરમાં 120 અને નીચેમાં 80 છે. તમારું જે હોય કહેશે કે ભાઈ ઉપરમાં તમારે 130 છે, નીચે 90 છે, આવી રીતે કહેતો હોય. તો એ ઉપરમાં એટલે સિસ્ટોલિક દબાણ. અને એ દબાણ કયું કે જ્યારે ક્ષેપકો સંકોચાય એટલે પેલા ધમનીની અંદર વહેતા રુધિરને ધક્કો વાગે, રુધિરને સતત ધક્કો વાગ્યા જ જાય. ક્ષેપકોનું સંકોચન થાય તોય ધક્કો વાગશે, ક્ષેપકો ખુલ્લા થઈ જાય તોય ધક્કો વાગશે. એટલે ધક્કો સતત વાગતો જાય એટલે દબાણ બદલાતું જાય. તો ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે જે ધક્કો વાગશે એ સિસ્ટોલિક દબાણ કહેવાય. જે તંદુરસ્ત વ્યક્તિમાં 120 હોય. અને ક્ષેપકોનું શિથિલન થાય એ સમયે જે દબાણ હોય રુધિરનું એને ડાયસિસ્ટોલિક દબાણ કહેવાય. એ 80 આસપાસ હોય છે. તંદુરસ્ત વ્યક્તિની વાત છે. જો આ રેન્જ, તમારી રેન્જ હોવી જોઈએ આટલી. તંદુરસ્ત વ્યક્તિ હોય તો તંદુરસ્ત વ્યક્તિમાં 120 ઉપરમાં અને નીચે 80 mmHg હોવું જોઈએ. જો આ રેન્જ બહાર નીકળી જાય તો તમને બ્લડ પ્રેશરની તકલીફ કહેવાય. જો તમારા રુધિરનું દબાણ 150 જેવું થઈ જાય એટલે કે સતત 150 જેવું જ રહેતું હોય ઉપરનું દબાણ, તો એને બ્લડ પ્રેશરની તકલીફ કહેવાય, હાઈ બીપી કહેવાય. 150 થઈ જાય એટલે હાઈ બીપી કહેવાય. અને હાઈ બીપીમાં તમારે દરરોજ ડૉક્ટર એક દવા લખી આપે, ગોળી લખી આપે, લેતા રહેવું પડે જેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે. નહીતર જો ગોળી ના લઈએ અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ગમે ત્યારે વધુ દબાણના કારણે તમારી ધમનીઓ ફાટી શકે અને તમારું મૃત્યુ પણ થઈ શકે છે. અને જો કેટલાકને એવી તકલીફ હોય કે જરૂર હોય એના કરતાં દબાણ ઓછું થઈ જાય તો એને લો બીપીની તકલીફ કહેવાય. તો એના માટે પણ ડૉક્ટર દવા આપતો હોય છે. હવે આપણે આ સાધનને જોઈએ, સ્ફિગ્મોમેનોમીટર. ડૉક્ટરો પાસે તમે જોયેલું જ હોય છે. આ છે સ્ફિગ્મોમેનોમીટર. જો આ સ્ફિગ્મોમેનોમીટર છે. ડૉક્ટરના ત્યાં તમે બ્લડ પ્રેશર માપવા જાઓ ત્યારે તમને આવું સાધન એ બતાવે છે. આ સાધનમાં અહીંયા કાચની નળી હોય જેમાં મર્ક્યુરી એટલે કે પારો, આમાં તમે જોઈ શકો છો. અહીંયા જો નીચે પારો દેખાય છે, 0નો અપ જુઓ, ત્યાં આગળ એક પ્રવાહી ભરેલું તમને જોવા મળે છે. એ પારો આ નળીમાં, કાચની નળીમાં ઉપર ચડે છે. હવે એની સાથે પારાને ઊંચો લઈ જવા માટે એક વ્યવસ્થા અંદર ગોઠવેલી હોય. આ રીતે આવો બોલ હોય, એ તમે દબાવશો, એ દબાવશો એટલે આમાં પારો ઉપર ચડશે. અને આ જે ભાગ છે આ એ તમારા હાથે અહીંયા બોધી દેવાનો હોય. બરાબર? હવે તમે બોધી દો અહીંયા આ પટ્ટો, ત્યાર પછી આ બોલ દબાવશો એટલે ટાઈટ થઈ જશે. એટલે થોડી વાર માટે તમારી અહીંયા જે રુધિરની નળીઓ જતી હોય એમાં રુધિરનું વહન બંધ થઈ જાય. અને પછી આના બાજુમાં આ વાલ્વ હોય છે. એ વાલ્વ જ્યારે ખોલી નાખવામાં આવે, ખોલવામાં આવે ત્યારે આના અંદર જે પટ્ટો હોય એમાં ભરાયેલી હવા બહાર નીકળે અને આ નળીમાં પારો નીચે ઉતરે. એ સમયે ડૉક્ટર કાને સ્ટેથોસ્કોપ મૂકી અને એ સ્ટેથોસ્કોપથી ધબકારા સાંભળતો હોય છે. જો કે ઘણી પ્રેક્ટિસ કરીએ ત્યારે આ સાધનથી તમે કોઈ બીજી વ્યક્તિનું બ્લડ પ્રેશર માપી શકો. બાકી તમે જોતજોતામાં તમે જોઈ રહ્યા હોય તો પણ તમને ધબકારા સંભળાય ત્યાં સુધીમાં અહીંયા પારો નીચે પણ ઉતરી જાય. એટલે એ બહુ પ્રેક્ટિસ થાય ત્યારે આપણે માપી શકીએ આ સાધનથી બ્લડ પ્રેશર. આપણે માપવા જઈએ તો ભૂલ જ પડે, ફાવે જ નહીં. પણ ડૉક્ટરો હોય
એમને રોજનું રૂટીન થઈ ગયું હોય એટલે એ સરળતાથી માપી શકે, તરત અડધી મિનિટમાં બ્લડ પ્રેશર માપી દેતા હોય છે આ સાધનથી. અને આ સાધનથી બહુ સચોટ બ્લડ પ્રેશર માપી શકાય છે. જો કે અત્યારે હાલ ડિજિટલ સ્પિગ્મોમેનોમીટર આવી ગયો છે, પણ હજુ ડૉક્ટરો સચોટ બ્લડ પ્રેશર માપવા સાધનોનો ઉપયોગ કરે છે. જો આપણે પારો ચડાવી જોઈએ, આમાં તમે જોઈ શકો છો, જો પારો જોજો, હું અહીંયા દબાવું એટલે ચડશે. જો દેખાય છે, આ પારો ઉપર ચડ્યો, જો 80 ઉપર દેખાય છે આ પારો, એ તમે આ બોલની મદદથી આમ દબાવો એટલે ચડી શકે છે. તો આને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર, બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ માપવાનું સાધન. ચલો હવે તમને હાલના સમયમાં જે ડિજિટલ મીટર આવે છે એ બતાવી દઈએ. ચલો જુઓ, આ મારી પાસે છે ડિજિટલ સ્ફિગ્મોમેનોમીટર. આ છે ડિજિટલ સ્ફિગ્મોમેનોમીટર. આ સાધનની મદદથી નાનું બાળક પણ, એટલે કે જેને સમજણ પડતી હોય, સામાન્ય વ્યક્તિ પણ દબાણ માપી શકે, બ્લડ પ્રેશર માપી શકે. જો આમાં શું હોય, આમાં પાછળ સેલ લગાવી દઈએ એટલે આ સાધન ચાલુ થઈ જાય. ચલો, આ સેલ ભરાવી દીધા. હવે આ સાધનમાં અહીંયા જે સ્ક્રીન દેખાય છે એમાં તમે જોઈ શકો છો, અહીંયા સિસ્ટોલિક, આ ભાગમાં આવી જશે સિસ્ટોલિક દબાણ, ક્ષેપકોના સંકોચનથી જે મળે. પછી અહીંયા લખ્યું છે ડાયસિસ્ટોલિક, અને નીચે પલ્સ. પલ્સ એટલે ધબકારા પણ આ સાધન માપી આપે છે. ચલો હવે મારું જ બ્લડ પ્રેશર આ સાધનથી ચેક કરીએ. પહેલાં આ પટ્ટો જે હોય એને આ રીતે પહેરી દેવાનો કોઈ પણ હાથે. હવે એને ફિટ કરી દઈએ. ચલો, જોઈ શકો છો તમે. હવે આ નળી આપણે આ સાધનમાં અહીંયા લગાવી દઈએ. ચલો, હવે તમે જુઓ, તમે જોઈ શકો છો, અહીંયાથી સીધું સ્ટાર્ટ જ કરવાનું. ચલો, આ ચાલુ થઈ ગયું. જુઓ, આમાં હવા ભરાઈ રહી છે. આ એકદમ ટાઈટ થઈ ગયું. તમે મારા હાથની નસો જોઈ શકો છો. જ્યારે અહીંયા કઠણ થઈ જાય, હવે જો આ સ્થિર થઈ જશે, સીધું જ થોડી જ વારમાં બ્લડ પ્રેશર માપી આપે છે. તમે જોઈ શકો છો, હાલ મારા શરીરનું સિસ્ટોલિક 96 આવે છે, ડાયસિસ્ટોલિક 74, અને હૃદયના ધબકારા વધુ આવે છે. એટલે 2-3 વાર માપી અને તમે આ સાધનની મદદથી તમારું બ્લડ પ્રેશર માપી શકો છો. જો કે આના કરતાં પણ વધુ સચોટ સ્ફિગ્મોમેનોમીટર જે પારાવાળું છે એનાથી માપી શકાય છે. આ સાધનથી તમે જેવું સ્ટાર્ટ કરશો તરત જ આમાં હવા ભરાશે, અને એ હવા ભરાવાના કારણે આ એકદમ કઠણ થઈ જશે, અને પછી ધીમે ધીમે હવા રિલીઝ થશે. એટલે આ રીતે અંકો બદલાય અને છેલ્લે સ્થિર થઈ જાય. એ સમયે તમે જોઈ અને તમારું બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. તો આ વાત થઈ સ્ફિગ્મોમેનોમીટરની, રુધિરના દબાણની વાત થઈ. આ સાધનને થોડા સમયે કેલિબ્રેટ કરવું પડે, એટલે કે ઇલેક્ટ્રોનિક સાધન છે, એમાં બહુ સચોટ માપ ના હોય, થોડું આગું પાછું પણ હોઈ શકે. એટલે ડૉક્ટરો પેલું પારાવાળું સ્ફિગ્મોમેનોમીટર વધુ વાપરતા હોય છે, કારણ કે આમાં સર્કિટમાં ફોલ્ટ થાય તો પણ બ્લડ પ્રેશર આગું પાછું બતાવી શકે. જ્યારે પહેલાંમાં એવું કશું થાય નહીં. પહેલાંમાં એવી કોઈ સર્કિટ આવતી નથી. સિમ્પલ સાદા દબાણના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું સાધન છે, એટલે એનો ઉપયોગ વધુ થતો હોય છે. તો હવે આપણું આ વહનની જૈવિક ક્રિયા પણ પૂરી થઈ. હવે આપણે વહનમાં હજુ આવતા તાસમાં વનસ્પતિના વહન વિશે અભ્યાસ કરીશું.